હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઈનો કે સોડા વાપર્યા વગર એકદમ સોફ્ટ અને સ્પોન્જી દહીંવડા કઈ રીતે બનાવવા તેની સરળ રીત. આમ તો દહીંવડા અડદની દાળમાંથી બનાવવામાં આવતા હોય છે ફ્રેન્ડ્સ, પણ આજે અમે તમારા માટે બે અલગ અલગ દાળનો ઉપયોગ કરી અને દહીંવડાની સરળ રીત લઈને આવ્યા છીએ. આ રીતે જો તમે દહીંવડા એકવાર બનાવશો તો વારંવાર તમે આ દહીંવડા બનાવશો, એટલા ટેસ્ટી બને છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ રીતનું ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. બાળકોનું વેકેશન પણ હવે શરૂ થશે, તો બાળકોને ઘરે બેઠા બેઠા કંઈક અલગ ને અલગ ખાવાનું મન થતું હોય છે. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુઓ બનાવી અને બાળકોને આપી શકો છો. બહારનું અનહાઇજેનિક ખાવાનું આપવું એના કરતાં ઘરે બનાવેલું ખાવાનું બાળકોને આપો તો એ લોકોની હેલ્થ પણ સચવાઈ રહે છે અને ઘરે બનાવેલા હોવાથી ટેસ્ટી અને ચોખ્ખા પણ હોય છે. માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે આ દહીંવડા તૈયાર થાય છે. જો તમારા દહીંવડા આ રીતના સોફ્ટ અને જાળીદાર ના બનતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો. અમે એની અંદર પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક બતાવેલી છે, જેનાથી તમારા દહીંવડા પણ એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. તો તેના માટે સૌપ્રથમ આપણે દાળ જોઈ લઈશું. અહીંયા અમે 2 વાટકી ભરી અને અડદની ફોતરા વગરની દાળ અને 4 થી 5 ચમચી મગની મોગર દાળ એટલે ફોતરા વગરની દાળ લઈ લીધી છે. અમે અહીંયા 2 વાટકી ભરી અને અડદની દાળ લીધી છે અને 4 થી 5 ચમચી મગની મોગર દાળ લીધી છે. તમે લોકો 2 દાળ સરખી પણ લઈ શકો છો, તમારી ઈચ્છા પ્રમાણે. બંને દાળનું માપ સરખું પણ તમે લઈ શકો છો. હવે દાળને બરાબર 3 થી 4 વખત ધોયા બાદ 7 થી 8 કલાક પલળવા દેવાની. દાળને પલાળવી ખૂબ જ જરૂરી છે. દાળ બરાબર પલળશે તો જ દહીંવડા સારા બનશે. આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી દાળને આપણે પલાળીશું. ત્યારબાદ ફરીથી દાળને 1 કે 2 વખત ધોઈ લેવાની અને પછી 2 કે 3 બેચમાં મિક્સરની અંદર આપણે ક્રશ કરીશું. એક સામટી બધી દાળ ક્રશ નથી કરવાની. દાળની અંદરથી પાણી કાઢી નાખવાનું અને પહેલાં એમનેમ દાળ ક્રશ કરીશું. અમે તેની અંદર 2 કે 3 તીખા લીલા મરચાં નાખ્યા છે. તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું. દાળને પહેલાં એમનેમ ક્રશ કરી લઈશું, તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર 4 થી 5 ચમચી પાણી એડ કરીશું. વધારે પડતું પાણી એડ નહીં કરવાનું, નહીં તો તમે જ્યારે દહીંવડા તળશો ત્યારે તેની અંદર તેલ ભરાઈ જશે. એટલે ખીરું ઢીલું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. પાણી એડ કર્યા પછી આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. એકદમ સ્મૂથ બેટર નથી રાખવાનું. જે રીતે હાંડવા ઢોકળાનું બેટર હોય છે એવું દરદરું બેટર રાખવાનું છે, સોજી જેવું ટેક્સચર. બધી જ દાળને આ રીતે આપણે ક્રશ કરી લેવાનું અને એક મોટા વાસણમાં બેટર કાઢી લઈશું. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બેટરને વિસ્કરની મદદથી અથવા તો હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે ફેંટી લઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. આ રીતે બેટરને ફેંટવાથી તેની અંદર હવાના કણ ભરાશે અને આપણું ખીરું ફૂલી જશે અને દહીંવડા એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. આ રીતે બેટરને ફેંટવાથી તેનો કલર પણ બદલાઈ જશે અને ક્વોન્ટિટી પણ વધી જશે બેટરની અને હળવું બની જશે બેટર. તમે જોઈ શકો છો તેની ક્વોન્ટિટી બદલાઈ ગઈ છે અને બેટર એકદમ હળવું બની ગયું છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. 7 થી 8 મિનિટ લાગે છે આ રીતે બેટરને ફેંટવામાં. હવે તમારું બેટર બરાબર ફેંટાયું છે કે નહીં એ ચેક કરવા માટે 1 વાટકીમાં પાણી ભરીશું આપણે. અહીંયા આપણે નોર્મલ પાણી જ લેવાનું છે અને તેની અંદર બેટરમાંથી થોડું બેટર લઈ અને આ રીતે મૂકીશું. જો નીચે ડૂબી જાય અથવા તો છૂટું પડી જાય તો તમારું બેટર બરાબર નથી ફેંટાયું એવું સમજવાનું અને આ રીતે ઉપર તરે તો એવું સમજવાનું કે તમારું બેટર પરફેક્ટ ફેંટાઈ ગયું છે અને દહીંવડા બનાવવા માટે આ રેડી છે. આ રીતનું ઉપર તરવું જોઈએ. હવે આપણે બેટરને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં દહીં બનાવી લઈશું. દહીં બનાવવા માટે એક વાસણમાં દહીં લઈશું અને તેની અંદર જરૂર પ્રમાણે આપણે ખાંડ ઉમેરીશું. તમે જે રીતનું ગળ્યું ખાતા હોય
એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની. પણ ખાંડ નાખેલું દહીં વધારે ટેસ્ટી લાગે છે દહીંવડામાં, એટલે ખાંડ તમે ચોક્કસથી એડ કરજો. દહીંને આપણે બ્લેન્ડરથી નથી ફેંટવાનું, આ રીતે વિસ્કરની મદદથી જ તેને આપણે સ્મૂધ કરવાનું છે. જો તમે આની અંદર બ્લેન્ડર ફેરવશો તો તેમાંથી પાણી છૂટી જશે અને દહીં પાતળું થઈ જશે. એટલે આ રીતે વિસ્કર ફેરવશો તો દહીં એકદમ સ્મૂધ બનશે અને થીક રહેશે. બીજા બાઉલમાં નોર્મલ પાણી ભરી લઈશું અને તેની અંદર થોડું મીઠું એડ કરીશું. અહીંયા તમે પાણીની જગ્યાએ એકદમ પાતળી મોરી છાશ પણ લઈ શકો છો, પણ અમે અહીંયા પાણી જ લીધું છે. હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને જે વડા બનાવવા માટેનું બેટર આપણે તૈયાર કર્યું હતું તેની અંદર થોડી હિંગ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. હિંગ ઉમેરવાથી વડા પચવામાં હળવા બની જાય છે. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ કરી અને આ રીતે વડા ઉતારવાના છે. તમને જે સાઇઝના વડા ગમે એ સાઇઝના વડા તમે બનાવી શકો છો. વડા પાડ્યા પછી એકદમ તેને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. તમે ચમચી અંદર ફેરવી શકો છો અથવા તો જારાની મદદથી પણ ફેરવી શકો છો. સહેજ વાર રહી અને પછી તમે એને ફેરવી શકો છો. આ રીતે એકદમ સોફ્ટ વડા તૈયાર થાય છે. આ રીતે તમે જુઓ, વડાની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે. આપણે જે સાઇઝના વડા પાડ્યા હતા તેના કરતાં તે સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. તો વડાને ફૂલ ફ્લેમ ઉપર તળશો તો અંદરથી કાચા રહેશે, એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ વડા તળવાના છે. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વડા આપણા સરસ ગોલ્ડન તળાઈ ગયા છે, તો આપણે તેને જે પાણી તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદર પલળવા દઈશું. 10થી 15 મિનિટ માટે વડાને આપણે પલાળીશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીશું. હું તમને એક વડું તોડીને પણ બતાવું અંદરથી કેટલું સોફ્ટ અને જાળીદાર તૈયાર થયું છે. તમે જુઓ. તો જો તમારા વડા પરફેક્ટ ના બનતા હોય તો ચોક્કસથી આ ટ્રીક તમે ફોલો કરજો. મસાલો બનાવવા માટે અડધી ચમચી સંચર પાવડર લઈશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, તેના વગર તો દહીંવડા અધૂરા છે ફ્રેન્ડ્સ. અડધી ચમચી કરતાં વધારે લાલ મરચું અને 2 ચપટી જેટલો ચાટ મસાલો. આ રીતે જો તમે મસાલો તૈયાર કરી દેશો તો તમારે બીજો કશો જ મસાલો આની ઉપર છાંટવાની જરૂર નહીં પડે અને બધું અલગ અલગ પણ નહીં છાંટવું પડે. એક જ માં બધું આવી જશે. તમને જો વધારે તીખું ગમતું હોય તો લાલ મરચું થોડું વધારે એડ કરવાનું. બીજી બાજુ આપણા વડા પણ પલળી ગયા છે, તો તેને આ રીતે પોચા હાથે પ્રેસ કરી પાણી કાઢી અને એક પ્લેટમાં આપણે ગોઠવી દઈશું અને તેને સર્વ કરીશું. દેખાય છે ને એકદમ ફૂલેલા ફૂલેલા. તમે જો કોઈ રેસ્ટોરન્ટમાં અથવા તો કોઈ હલવાઈના ત્યાં ખાવા ગયા હોય તો તમને ખબર હશે આ રીતના જ વડા ત્યાં હોય છે. ઘરે બનાવેલા હોવાથી એકદમ ચોખ્ખા પણ તૈયાર થાય છે. તો અત્યારે વેકેશનની શરૂઆત થઈ ગઈ છે, બાળકોની એક્ઝામ પણ ચાલુ છે, તો બાળકોને તમે આ રીતે ઘરે દહીં વડા બનાવીને ખવડાવી શકો છો. તેની ઉપર આ રીતે આપણે જે દહીં બનાવીને રાખ્યું છે એ દહીં પાથરીશું. ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણીની રીત અમે ઘણી બધી વખત અમારી ચેનલ પર પોસ્ટ કરેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ તમે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બનાવેલો મસાલો અને ઉપરથી જો તમારે લાલ મરચું છાંટવું હોય તો તમે છાંટી શકો છો અને કોથમીર. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ. એકદમ સોફ્ટ, મોંમાં મૂકો અને ઓગળી જાય એવા આ દહીંવડા તૈયાર થાય છે. તો જો તમારા દહીંવડા પરફેક્ટ ના બનતા હોય તો એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો. તમને અમારી આ દહીંવડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને તમે દહીંવડા કઈ રીતે બનાવો છો એ પણ અમને કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.